હું પંજાબના નાના એવા ગામમાં રહું છું। મારી ઉંમર 26 વર્ષની છે અને અમારા ગામમાં એક નાની એવી દુકાન છે। મારી ફેમિલીની અંદર મારા મમ્મી પપ્પા અને મોટા ભાઈ અને ભાભી છે। મારા ભાઈના લગ્ન 3 મહિના પહેલાં થયા હતા। મારા ભાભી ખૂબ જ સુંદર છે અને તેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે। લગ્ન પછી મારા ભાઈએ અચાનક કામ માટે દુબઈ જવાનું થયું, પણ મારા ભાભીના વિઝા ન મળવાને મારા ભાઈએ જવું પણ જરૂરી હતું, એટલે મારા મોટા ભાઈ એકલા દુબઈ જતા રહ્યા અને તેણે ભાભીને કહ્યું કે તું થોડા સમય પસાર કર, તારા વિઝા થઈ જશે એટલે હું તને મારી સાથે લઈ જઈશ। થોડાક સમય તો ભાભી ઠીકઠાક રહેવા લાગ્યા, પછી ધીમે ધીમે તે અપસેટ થવા લાગી। અને મિત્રો, સાચી પણ વાત છે, નવા લગ્ન થયા હોય અને તેના પતિ એમને એકલી મૂકીને જો દૂર જતા રહે તો તેને થોડુંક ટેન્શન તો રહેવાનું જ કે। દિવસની વાત છે, મારા ભાભી અને મારી માં રસોઈ બનાવી રહ્યા હતા તો ભાભીએ અચાનક ચક્કર આવ્યા લાગ્યા, એટલે મેં જલ્દી ડૉક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા। ડૉક્ટરે આવીને તપાસ કરી અને મને કહેવા લાગે કે તારા ભાભીએ કોઈ તકલીફ નથી, તે ફક્ત ટેન્શનની અંદર જ તેમનું આવું થઈ રહ્યું છે। તો મેં તેને પૂછ્યું કે તો તેના શું ઈલાજ છે? તો ડૉક્ટરે કહેવા લાગ્યા કે એના પતિ બહાર છે, તો તમારે ઘરના લોકોને તેને ખુશ રાખવી પડશે। જો તે આખો દિવસ તેની યાદોમાં ઉદાસ રહેશે તો ફરી વખત ટેન્શનમાં આવશે અને તેનું બીપી લો થશે લાગશે। પછી હું ભાભીએ ખુશ કરવા માટે રોજ તેને કંપની આપવા લાગ્યો, તેને દરેક કામની અંદર મદદ કરવા લાગ્યો। પહેલાં હું મારા ભાભીને એવી નજરે જોતો ન હતો, પણ ધીમે ધીમે મને તેને તરફ આકર્ષણ થવા લાગ્યું અને મને તેની સાથે પ્રેમ થવા લાગ્યો। એ પણ મારી સામે હસી મજાક કરીને ખુલ્લી વાત કરવા લાગ્યા હતા। એના પરથી મને પણ લાગી રહ્યું હતું કે તે પણ મારા સાથની વાટ જોવે છે। એક સવારની વાત છે, ભાભી વહેલા ઉઠીને બાથરૂમની અંદર સ્નાન કરવા માટે ગયા અને મારી પણ અચાનક નીંદર ઉડી ગઈ, એટલે હું બાથરૂમ તરફ જવા લાગ્યો। અમારા બાથરૂમની અંદર કુંડી ન હતી। જેવો મેં દરવાજો ખોલ્યો તો ભાભી અંદર સ્નાન કરી રહ્યા હતા અને તેના હાથ વડે દાબેલી સાફ કરી રહ્યા હતા। આ જોઈને મારા હોશ ઉડી ગયા કે સવારમાં મારા ભાભી આ શું કરી રહ્યા છે। મારા પતંગ પણ આકાશમાં ઉડવા લાગ્યો। તેણે મને આવતા જોઈને મારી સામે એક નાનું એવું સ્માઇલ આપ્યું, તો મેં પણ ભાભીને પૂછ્યું, અરે ભાભી, તમે સવારમાં શું કરી રહ્યા છો? તમારે મને કહેવું હતું કે તમારું દરેક કામ કરી આપો। તો તે મને કહેવા લાગ્યા, દેવરજી, હજી પણ ક્યાં મોડું થશે? ચાલો તમે મારી પીઠ ઘસીયા। પછી હું ભાભીનું કામ કરવા લાગ્યો। ધીમે ધીમે હું તેને પૂછી રહ્યો હતો કે ભાભી, તમારે મહેનત ન કરવી હોય તો આ મધ ભરેલી દાબેલી હું સાફ કરી દઉં। તો એણે કહ્યું કે દેવરજી, તમે હજી નાના છો, તમારાથી દાબેલી સાફ નહીં થાય। તો મેં કહ્યું, તમે મને એક વખત તો પ્રયાસ કરવાનો મોકો આપો। એટલે તેણે દાબેલી મારી સામે ધરી અને કહ્યું, તમારી ઈચ્છા પણ પૂરી કરો। એટલે મેં ધીમે ધીમે મારો હાથ વડે દાબેલી સાફ કરવાનું શરૂ કર્યું। મને લાગ્યું કે અંદર ખૂબ જ મીઠું મધ ભરેલું છે। આથી મેં તેને મારી જીભ વડે ચાખવાનો પ્રયાસ કર્યો અને ખરેખર તે ખૂબ જ મીઠું મધ હતું। મને તે દેખાવનો ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને ભાભી પણ કહી રહ્યા હતા, હવે આ તમારે જ ખાવાનું છે, પેટ ભરીને ખાઈ લો, કારણ કે તમારે ભાઈ આ મધ ખાતા પણ હવે તે વિદેશમાં જતા રહ્યા છે। હું મધ ખાઈ રહ્યો હતો ત્યારે ભાભી મને પૂછી રહ્યા હતા કે શું તમને મારા માટે કોઈ લાવ્યા છો? તો મેં તેમને કહ્યું, હા ભાભી, મારે થેલીની અંદર તમારી માટે સરસ મજાની આપણા પંજાબી ચોકલેટ છે। થોડી વાર રાહ જુઓ, હું મધ ખાઈને તમને આપું છું। મધ ખાઈ લીધું બાદ મેં મારા થેલીની ચેન ખોલી અને એક મોટી બધી ચોકલેટ જે અમારી જે કંપનીની હતી તે તેના ખાવા માટે આપી। ભાભીએ તો પહેલાં હાથમાં લઈને ફેરવીને જોઈ લાવ્યા કે આની એક્સપાયર્ડ ડેટ તો નથી થઈ ગઈ ને। ચારે બાજુથી તપાસ કર્યા પછી તેણે ચોકલેટ ખાવાનું શરૂ કર્યું। તે જેમ ચોકલેટ ખાઈ રહ્યા હતા એમ તેને વધુ મીઠી લાગી રહી હતી ને મિત્રો, ખરેખર પછી અમે તો ચોકલેટ મધની દાબેલીમાં મૂકીને બંધવાળી કરી નાખી। ધીમે ધીમે આખી ચોકલેટ મધની દાબેલીમાં મૂકી દીધી। મેં ભાભીને પૂછ્યું, તમને કેવું લાગે છે? તો તે કહેવા લાગી કે ચોકલેટ ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે અને મને પણ તે સારું લાગે છે। અને મિત્રો, પછી અમે રોજ એકબીજા માટે કંઈ ને કંઈક ગિફ્ટ લાવતા અને એકબીજાને ખવડાવતા। પણ મને ખાવાની ખૂબ મજા આવતી, પીવાની પણ મજા આવતી અને મારા ભાભીએ પણ પીવાની મજા આવતી।
ખાવાની મજા આવતી તેનું ટેન્શન દૂર થઈ ગયું અને તેને ચક્કર આવવા પણ બંધ થઈ ગયા છે. મિત્રો, આવી જ લવ સ્ટોરીઓ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.